જો હવે તમે પણ ચાલુ ગાડીઓમાં રીલ બનાવતા હો કે પછી ગાડીમાં બેસીને રીલ બનાવવાના શોખીન હોય તો હવે ચેતી જજો, કારણ કે અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગાડીમાં બેસીને રીલ બનાવવાના ચક્કરમાં 3 લોકો ગાડી સાથે કેનાલમાં ખાબકી ગયા અને એ બાદ 2 લોકો તો હાલ મરી પણ ગયા છે। શું છે સમગ્ર ઘટના જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેશભરના યુવાનો સોશિયલ મીડિયામાં પોતે ચર્ચામાં રહે, લાઇમલાઇટમાં રહે એ માટે થઈને કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે, પરંતુ આજે જે અમદાવાદમાંથી આ કિસ્સો સામે આવ્યો છે તે ખરેખર ચેતવણી રૂપ એક કિસ્સો છે। જો સમગ્ર કિસ્સા વિશેની વાત કરવામાં આવે ને ખાસ કરીને આ ઘટના કેવી રીતે બની હતી તેના વિશેની વાત કરવામાં આવે તો રીલ બનાવવાના ચક્કરમાં અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે સ્કોર્પિયો સાથે 3 લોકો કેનાલમાં ખાબકતા 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની હજી સુધી શોધખોળ યથાવત રહી છે। આ વાત છે બુધવારે સાંજે યશ અને ક્રિશ છે તે સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચ્યા હતા અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને 3 લાપતા બન્યા હતા। જે રીતે તે લોકો રીલ્સ બનાવતા હતા તેના જ કારણે આ 3 લોકો છે તે ગાડી સાથે જ કેનાલમાં ખાબકી ગયા હતા અને કેનાલમાં ખાબતાની સાથે જ તે 3 લોકો લાપતા બન્યા હતા। કેવી રીતે મળ્યા હતા જો તેના વિશેની વાત કરવામાં આવે તો મોડી રાત સુધી તે લોકોની શોધખોળ ચાલુ હતી, પરંતુ તે બાદ પણ તે 3નો પતો લાગ્યો નહોતો। શોધખોળ માટે રાત્રિના સમયે જ કેનાલમાંથી પાણી બંધ કરાવી દીધું હતું। ત્યારબાદ ગુરુવારે એટલે કે આજે વહેલી સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક એક નદી છે તેમાંથી યશ સોલંકીની લાશ મળી આવી હતી ને જ્યારે ક્રિશ દવે હજી પણ લાપતા છે અને તેની શોધખોળ છે તે હજી પણ કરવામાં આવી રહી છે। ઘટનાના પગલે એલિસ બ્રિજના જે ધારાસભ્ય છે અમિત શાહ તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, તો બીજી તરફ લોકોના ટોળા પણ ત્યાં એકઠા થઈ ગયા હતા। કેનાલમાંથી જ 2 મૃતદેહ મળી આવ્યા છે ને તેમાંના એક મૃતદેહ યક્ષનો છે, જે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા હતા। યક્ષે ધોરણ 10ની હજી પરીક્ષા આપી છે ને તેના અન્ય મિત્રો સાથે ગરબાના ક્લાસીસમાં મુલાકાત થઈ હતો તેવા પણ અત્યારે હાલ ખુલાસા થઈ રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે 3 યુવકો વિશેની તો આ 3 યુવકની લાશ છે તેમાંથી 2 વ્યક્તિની લાશ તો કેનાલમાંથી જ મળી આવી છે અને હજી સુધી જે એક વ્યક્તિ છે ક્રિશ દવે તેનો કોઈ જ પતો લાગ્યો નથી। એટલે જે પ્રમાણે તે લોકો રીલ્સ બનાવવાના ચક્કરમાં આજે દરેક કરી રહ્યા હતા, જે તે રીલ્સ બનાવતા હતા તેના જ કારણે અત્યારે હાલ 2 સામાન્ય વ્યક્તિ કહી શકાય 2 દીકરાઓનો જીવ ગયો છે। ક્રિશ દવેના પરિવારજનો છે તે અત્યારે હાલ વિશાલા બ્રિજ પાસે કેનાલ નજીક પોતાના વાલસોયા ભાળ મેળવતા હોય, વાલસોયા દીકરાની રાહે બેઠા હોય તેવા પણ ક્યાંક દ્રશ્યો છે તે નજરે પડી રહ્યા છે, પરંતુ એક રીલ બનાવવાના ચક્કરમાં લગભગ 3 વ્યક્તિઓએ જીવ ખોયો છે। એટલે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે કે જો તમે પણ કદાચ ગાડીમાં બેસીને રીલ બનાવવાના શોખીન હોવ અથવા તો પછી તમે પણ અત્યાર સુધી જેટલા પણ સોશિયલ મીડિયામાં હાઇલાઇટ રહેવા માંગતા હોય તો ખાસ કરીને આ કિસ્સો એક વખત સાફપણે સાંભળી લેજો, કારણ કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો એટલા જ માટે થઈને 3 વ્યક્તિ સહિત આજે સ્કોર્પિયો ગાડી છે તે કેનાલમાં ખાબકી ગઈ હતી ને અંતે તે દરેક લોકો અત્યારે હાલ મોતને ભેટ્યા છે અને એમાંથી હજી સુધી જે ક્રિશ નામનો યુવક છે, જે વ્યક્તિ છે તે તો હજી મળ્યો જ નથી। તેના પરિવારજનની શું હાલત થતી હશે તે સમજી શકાય છે। જો બીજી તરફની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ કેનાલમાં શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે। વાસણા બેરેજ રોડ પર કેનાલ નજીક 10થી વધુ મિત્રો છે તે રીલ બનાવવા ગયા હતા તેવું પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે અને તેના જ પૈકી 3 યુવકો છે જે સ્કોર્પિયો સાથે કેનાલમાં પડ્યા હોવાનો ખુલાસો થયો છે। અકસ્માત સર્જાયો તે પહેલા તમામ મિત્રો અને સ્કોર્પિયો કાર સાથેનો એક વિડીયો છે તે પણ સામે આવ્યો છે, ત્યારે સ્કોર્પિયો કારના જે માલિક છે સૌરભ ગુપ્તા તેમણે પણ જણાવ્યું હતું કે અમે કાર ભાડે આપી ન હતી, અમારો મિત્ર મૌલિક દર્શન કરવા ગયો હતો ને ફરવા માટે થઈને તે આ કાર લઈ ગયો હતો, જે બાદ મૌલિકે તેના મિત્ર રુદ્રને ફોટો પડાવવા કાર આપી હતી ને રુદ્ર પાસેથી તેના મિત્રો આ કાર લઈ ગયા હતા તેવો અંતે અત્યારે હાલ જે કારના માલિક છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને રુદ્ર પાસે પણ લાયસન્સ નહોતું। એટલે ક્યાંક આની પાછળ તંત્રનો પણ વાંક હોય એવું પણ લાગી રહ્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ નાના યુવકો છે, નાના દીકરા દીકરીઓ છે તે લોકો અનેક એવા સ્ટન્ટ કરતા નજરે પડતા હોય છે। આગળ પણ આપણે એક સુરતની ઘટના જોઈ હતી જેમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે જે અત્યારે કહી શકાય કે એક દેખાડો કરવા માટે થઈને ગાડીઓના રેસ લગાવતા નજરે પડ્યા હતા અથવા તો પછી એક એવા દ્રશ્યો ઊભા કર્યા હતા જેથી કરીને તે લોકોનો દેખાડો છે તે વધારે સારો દેખાય અને કંઈક આવી જ રીતે કરવામાં આ 3 લોકોએ પોતાનો જીવ ખોયો હોય એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે।
જો કે હજી સુધી ક્રિશનો કંઈ જ પતો નથી થયો. ક્રિશ કઈ જગ્યાએ છે, કેવી રીતના છે, તે ખરેખર જીવિત છે કે નહીં, હજી સુધી તેના વિશે પણ કદાચ કોઈને જાણ નથી થઈ. આ ઘટનાને પગલે કેનાલ પર પહોંચેલા એલિસ બ્રિજના જે ધારાસભ્ય છે તેમને પણ જણાવ્યું હતું કે આ બનાવ બન્યો ત્યારે તે પોતે વિધાનસભામાં હતા અને તે બાદ તે વિસ્તારના કોર્પોરેટરને ત્યાં મોકલ્યા હતા. એટલે ખાસ કરીને અત્યારે હાલ દરેક વાતને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ શકે છે કે શું છે, કેવી રીતના છે, અને ખાસ કરીને ક્રિશને લઈને એક સવાલ ઊભો થયો છે કે ક્રિશ કઈ જગ્યાએ છે તે મળશે, તે બાદ તેમના વિશે ખબર પડશે કે હવે આગળ કેવી રીતે કરવાનું છે. એટલું જ નહીં, જો અત્યારે વાત કરવામાં આવે પોલીસ વિશેની, તો પોલીસ પણ આ દરેક ઘટનાને લઈને તપાસમાં લાગી ગઈ છે અને ખાસ કરીને ફાયર બ્રિગેડ દ્વારા તે લોકોનો રેસ્ક્યુ તો કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે ગત રાત્રે મોડી રાત સુધી પણ તે લોકોની શોધખોળ કરવામાં આવી હતી, તેમ છતાં પણ તે લોકો મળ્યા નહોતા. એટલે ખાસ કરીને જો તમે પણ આવી રીતે ગાડીમાં રીલ્સ બનાવતા હોવ તો ચેતી જજો, કારણ કે અમદાવાદનો આ જે કિસ્સો સામે આવ્યો છે તે એક લાલ બત્તી કિસ્સો કહી શકાય. કારણ કે ગાડી ચલાવવાના શોખે જે રીલ બનાવતા હોય તે ત્રણેય વ્યક્તિ છે તે લોકો લાપતા થઈ ગયા છે અને એમાંથી બેના તો મૃતદેહ પણ મળી આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.